બનાસકાંઠામાં મોડી રાત્રે ડીસામાં કમોસમી વરસાદથી મોટું નુકસાન પહોંચ્યું છે। ડીસા માર્કેટ યાર્ડમાં અનાજની બોરી પલળી ગઈ છે। ડીસા માર્કેટ યાર્ડમાં વેપારીની બેદરકારી સામે આવી રહી છે। તંત્ર દ્વારા માર્કેટ યાર્ડ અને ખેડૂતોને માલ સુરક્ષિત રાખવાની અગાઉથી સૂચના આપી દેવાઈ હતી। સૂચના હોવા છતાં ડીસા માર્કેટ યાર્ડમાં મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં જ મૂકેલી જોવા મળી હતી। ગત મોડી રાત્રે પડેલા વરસાદમાં મોટી માત્રામાં કૃષિ પેદાશ પલળી ગઈ છે। માલ પલળતા વેપારીઓ તેમજ ખેડૂતોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આગાહી હોવા છતાં માલ ઢાંકવાની કે સુરક્ષિત જગ્યાએ ખસેડવાની વ્યવસ્થાનો અહીંયા અભાવ જોવા મળ્યો। સૂચના બાદ માર્કેટ યાર્ડમાં વેપારીઓની આ બેદરકારી સામે આવી રહી છે। પોતાનો માલ સલામત જગ્યાએ રાખવા માટે અત્રેથી મુખ્ય યાર્ડ અને સબયાર્ડના તમામ વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપવામાં આવેલ છે અને જે સંબંધીની તાકીદ બજાર સમિતિ ડીસાના એલાઉન્સિંગ સિસ્ટમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી દૈનિક ધોરણે કરવામાં આવે છે અને બજાર સમિતિ આ સંબંધીની દરેક વેપારી પેઢીની આગળ પોતાના ખુલ્લા શેડ છે તે ખુલ્લા રાખવા તેમજ બજાર સમિતિનો જે એક વિશાળ રૂમ છે એને પણ ખુલ્લો રાખવા માટે અને તાકીદે કોઈ વરસાદની પરિસ્થિતિ નિર્માણ થાય તો દરેકનો માલ સલામત જગ્યાએ રહી શકે તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થા બજાર સમિતિ કરવામાં આવેલ છે। બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં નુકસાન થયું। ડીસા અને કાંકરેજ વિસ્તારમાં ભારે નુકસાન થયું। ત્યારે અનેક જે પતરાના શેડ હતા ઉડ્યા તો એક વ્યક્તિનું મોત પણ થયું છે, એક પશુનું મોત થયું છે। ત્યારે ડીસા જે માર્કેટ યાર્ડ છે ત્યાં પણ જે વેપારીઓ અથવા ખેડૂતો છે તેમનો માલ પલળ્યો છે। જે ડીસા માર્કેટ યાર્ડના સત્તાધીશોએ સૂચના આપી હતી એક દિવસ અગાઉ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે અને માલ ખુલ્લામાં ન મૂકવો છતાં પણ આ સૂચનાની અવગણના કરી અને જે પ્રકારે બેદરકારી દાખવી છે ત્યારે અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માલ છે એ ખેડૂતોનો ખુલ્લામાં પડ્યો છે અને આ માલ છે એ ઠેર ઠેર ઠેક ઠેકાણે પલળ્યો છે અને માલ બગડી જવાની પણ ભીતિ છે। એટલે કે ચોક્કસપણે જે પ્રકારે ડીસા માર્કેટ યાર્ડમાં જે બેદરકારી સામે આવી છે અને જેના લીધે ખેડૂતોને નુકસાન ભોગવવાનો પણ વારો આવશે। આમ બનાસકાંઠામાં કાંકરેજ, પાલનપુર અને ડીસા વિસ્તારોમાં વાવાઝોડાએ પણ ભારે તારાજી સર્જી છે અને જેનાથી નુકસાન પણ થયું છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।